રીંગણાનું શાક મેકી દીધું છે, આખા રીંગણાનું ચેક કરવાનું છે, આ બધો મસાલો છે એમાં નાખવાનો છે, સિંગ છે અને સવાણું ને એવું બધું નાખવાનું. આજે મહેમાન આવવાના છે એટલે અને પપ્પા આજ વેલા રહ્યો છે, બેન તો રમે છે. દોસ્તારો આવે છે યારે એક અમારા દાદાનો છોકરો છે અલ્પેશ કરી એ વાવ બધા અહીંયા કરવાના છે, તો આખા રીંગણાનું શાક એને ખાવું તો બનાવવું પડે, બધું સામાન લાવવો પડે એટલે લઈને વહી આવ્યા છે એ અત્યારે તો તમે શું કરો બધા? જય માતા સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થશો. આજનો પેલો કપડાથી ચાલુ કરીએ છીએ. આજે તે ઊભું થવાનું નહીં, 6:30 થઈ ગયા છે તો શાક બને છે, ટમેટાનું શાક બને છે, રોટલા કરી નાખી છે, મરચો તે છે અને અમારા કીતી બેન ઊભા થઈ ગયા છે. હા કીતું શું કરે છો? જો ઊભા થઈને બેન દાંત કાઢે છે કીતી બેન. હા એ કીતું લે 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 લે. પવિંકા બેન અમારા સુતા છે, જો પવિંકા બેન કેમ સુતા છે, જો પવિંકા સુતી છે હે. લે 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 જવરી જવરી. આપણે બાનીથી જે છે કે દેવપતિ કરી નાખી છે, અત્યારમાં દેવપતિ ઓલાઈ ગઈ છે, વેલાસર કરી છે ને એટલે ઓલાઈ ગઈ છે, નકર તો શક્તિ હોય. હારું લ્યો એવું શાક બનાવી નાખું. ખોદડી ફરા. અરે વાહ, ફરતો કેમ ફરા? વાવ, આપણે ત્યાં જવાનું છે, ગામમાં જવાનું છે. પરિંકા બેને છોલી પહેરી લીધી છે, આપણી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે આપણે ગામમાં, એટલે તૈયાર થઈ ગયા છે. કીર્તિબેન ને તાર ટોન બાકી છે, એ રમે છે. આગળ તારતી જશું એટલે પછી જવાનું છે. આજ તો બેંગોલી ચડાવી છે, બેંગોલી હાલ લાગે. હાદી ઘણી વાર પહેરી છે પણ હાદી ને બહુ ગમતી. હા બેંગોલી પહેરી લીધી. પવિંકા તો રાવણ છે ને મારા રે. પવિંકા બેન ને આજ તો પવિંકા આવવાની છે, આખા રીંગણાનું શાક બનાવશે ને દસ્તર આવવાના છે ને તે કે આખા રીંગણાનું શાક બનાવશે, તે રીંગણામાં ગોતવા આવતી મારે જવાનું છે, રીંગણા ગોતવા હમણાંની પછી જવાનું છે. આપણે હાડી પહેરી લીધી છે, આપણે પેલા જવાનું છે નિશા કોડા બધી વસ્તુ લેવા. આમાં લગ્નનું પાણેતર છે, કેવું લાગ્યું છે? તો આમ તો હાલ છે, હજી કઈ થયું નથી. આમાં લગ્નનું પાણેતર છે. દીકા વાવ સોટલી વાળી ડિસ્કો કરે છે, નાસ કાકા આવવાના નથી. બે ડિસ્કો કરો તો કેમ કરો? કીધી બેન ડિસ્કો કરતા કીધી સોટલી. તું ફોટોડી પર. અરે વાહ તીતી તા જાય તીતુ. આપણે ઉભા છીએ. આજ પરીનભાઈ આવવાનું છે, તે આખા રીંગણા ચેક કરવાનું છે. આપણે રીંગણા તળવા ગયા હતા, રીંગણા તળી આવીને નહીં નહીં ખાસી. જો રીંગણા આખા રીંગણા ચેક કરવાનું છે, આજ આખા રીંગણા કરવાનું છે. કાબે સવાણું ને ખરસી ને દાણા ને માંડવી દાણા ને એવું બધું ભરીને બનાવવાનું છે. હજી તો આવ્યા નથી, જે આગળ આવશે 6 વાગશે ને એટલે આવશે. હજી તો 4:30 થયા છે. આવે પછી બતાવું પવનભાઈ ને. હજી તો આવ્યા નથી. આપણે ખેતરમાં ઘડી પર આટો મારવા આવી ગયા છીએ. લીલી વાડી. પવિંકા બેન આલ્યા હશે, કીતી બેન તો ઘરે છે. હાલ કીતી બેન ને છે ને એટલી વહરીમાં બેહાડી છે એટલે પડે નહીં. આપણે પપૈયા છે, પપૈયા જઈ હું ભીંડા. અરે વાહ, તું તાર બેન ને ન લેતી આવી. દાદાને જવાનું છે આગળ ગામમાં. દાદાએ ગાડી તૈયાર કરી નાખી છે. આગળ સીંડો નાવા ગયા છે, નાઈને આવીને તરત વયા જશે. રીંગણાનું શાક મેકી દીધું છે, આખા રીંગણાનું ચેક કરવાનું છે. આ બધો મસાલો છે એમાં નાખવાનો છે,
સિંગ છે ને સવાણું ને એવું બધું નાખવાનું. આજે મહેમાન આવવાના છે એટલે અને પપ્પા આજ વેલા રહ્યા છે. બેન તો રમે છે. તું આવ્યો? અરે વાહ, તું હું લાવી? ગમે હું લાવી? કઈ ન લાવી. મેં કોથમરી નથી મગાવી. મમ્મા સુશી બેને તો સાટલી લીધી. સાટલી બતાય તા કીધી તારી? તાર સાટલી બતાય. હા, અરે વાહ. તું હું રમા છો ઢીંગલો? અને પપ્પા આવ્યા છે જોઈશે. ઓય બોલો. હર હર મહાદેવ. આપણા ફોનમાં હર હર મહાદેવ જ છે. હર હર મહાદેવ. કેમ છો બધા? આશા કરું કે મજામાં દેશો. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આશા કરું કે મજામાં દેશો. આપણે આજ વહેલા ઘરે આવી ગયા. પરુણભાઈની ભાવનગરથી આવે છે. એના 4-5 દોસ્તારો આવે છે યારે. એક અમારા દાદાનો છોકરો છે અલ્પેશ કરી. એ વાવ બધા અહીંયા કરવાના છે તો આખા રીંગણાનું શાક એને ખાવું તો બનાવવું પડે, બધું સામાન લાવવો પડે એટલે લઈને લઈ આવ્યા છે એ અત્યારે તો સવાણું નાખો સવાણું વાંધો નહીં. ભાઈ સાહેબ સનસેટ તો જુઓ, વ્યૂ જુઓ આજનો. થોડીક જ વારમાં સનસેટ થઈ જવાનો છે આજમાં. તમે શું કરો બધાય? ઓહો હો, ઓલો મોટો લાલ ટીંગન ગયો. ઈ છોકરો નથી, ઢીંગો છે. હા, એ ઢીંગો હે. સારે નાખો, કીર્તિ નાખી, પરિણીતા નાખી, રુચિ નાખી ને ઈલા નાખી. સારે ખાઈ જો કેટલા હાથમાં આવી જાય એક ચોકલેટમાં. છોકરાને ખુશી જોવા ન હોય. બાબુ બાબુ એમ કહેવાય. બાબુ કહેવાય બરાબર ને? બાબુ કહેવાય કે ન કહેવાય ઈ કે ને? કીર્તિ બાબુ કે ઢીંગા બાબુ? તું બાબુ કેવા કે? આપુ બાબુ હોય. તારી માં બ્લોગ જોવા ને તો બાબુ તારો નીકળી જાય આરામથી. કાઈ નો નીકળે, ખબર જ હોય બ્લોગ બનાવશે એમ. આખું એવું બધાને કહેવાનું હોય. પણ બાબુ કહે તો ફેર પડે ને? કાંઈ ફેર ન પડે. આપુ બાબુ લ્યો. શું થઈ ગયું? વારો આયા બ્લોગ પછી આ બ્લોગમાં લગભગ કોમેન્ટ તો આવી જ જાય. સારું ભલે હાલો થોડીક વાત રીંગણાનું શાક બતાવો લ્યો કેવું બનાવું. જો આ છોકરાની મહેફિલ હાલે જો કેમ. આ તો રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક. આ ડાકો પાવી ગયો. ખુશી આખા રીંગણાનું શાક બનાવી તો સવાળો નાખવાનો ને સેવડો નાખવાનો એટલે મસ્ત બને. તો આ એમાં ટમેટા નાખવાના, ખારસી નાખવાની અને બતાવો મેં શાક મૂકી દીધું છે. જો આખા રીંગણાનું ચોકલેટ હલવાણી આખી આખી. સારું ભલે હાલો. તો છોકરા તો રંબા કરશે, એ શાક બનાવ્યા કરશે. હવે એને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. મહેમાન આવતા જ છે, મોવાથી રસ્તામાં જ છે. કેમ કે એસી રિપેર કરવા ગયેલા હતા ભાવનગરથી ડાયરેક્ટ આખી. એ કીધી હું કરા? જો જો એ કાગળ ખાઈ જો 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 જો. અમારે પવીના બેન ને મમ્મી છે મરચા તળવાનું કામકાજ શરૂ કર્યું છે. જવો જવો જવો. ગોળી બહુ કરશે. હે? ગોળી બહુ કરશે. હા. મરચા તરત શાક બનાવી લેવું છે. તમને બતાવું કેવું કીધું છે. મરચા તરત આપણે રોટલા બનાવશે ને મહેમાન આવી જશે. જો પપડાથી મરચાની બોલે છે ભાઈ સાહેબ. હવે હા અમારે જો નાની ચોટલી છે. હા વાહ. આપણે મરચા તળી છે અને મરચા તળા ગયા શાક તો કરી દીધું. બતાવું તમને શાક કેવું છે. શાક બની ગયું છે આખા રીંગણાનું. મરચા તો નાખું પછી રોટલા બનાવવાના હે. મરચું નાખ દો નકર મીઠા મારો થાય. કીટી બેન ને કવિંકા બેન રમે છે અને કીટી બેન તો ટમેટો ખાય છે. કવિંકા તો હા એ બેન થંબનેલ કયો થંબનેલ આમાં હે થંબનેલ એ તો ભાઈ હાલા કરકે આપણો સનસેટ થઈ ગયું છે. જેવો સરસ મજાનું સનસેટ થઈ ગયું છે. હવે બસ જસ્ટ 5 મિનિટની અંદર પરુણભાઈની આવી જવાના છે. કેમ કે અહીંયા બાજુના ગામમાં જ અમારે પોગી ગયા છે. આપણે આવી ગયા છીએ રોડે પરુણભાઈની વાટે. જો આ રોડ
બાઇક બી આવે છે કોકની. તો થઈ જ ગયો છે ઓલરેડી. હા, ઓલરેડી થઈ ગયો છે સનસેટ. ખુલ્લું વાતાવરણ હોય વાડી વિસ્તારમાં રહેવાની કંઈક અલગ જ ફિલિંગ મળે છે. આ આપણું મકાન છે, રસ્તા કાંઠે જ છે. આપણે આવી ગયા હા રોડ, એટલે હવે બીજા જઈ ઘરે, કેમ કે સનસેટનો લેવાનું હતું પણ સનસેટ તો થઈ ગયો છે ઓલરેડી. આપણે થોડુંક કામ કરતા હા એમાં, એટલે આપણથી જ કરી શૂટ કરવાનું નહીં ત્યાં લગી.